નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, હું છું નિરંજન તલાટી. તલાટી નિરંજન ચેનલ પર આપનું સ્વાગત છે. આ ચેનલ પર આપ નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. અને આજે આપના માટે ખાસ બસ થોડાક જ કલાકો પછી હવે જ્યારે તમારી પરીક્ષા શરૂ થવાની છે ત્યારે એના ઉપયોગી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને અત્યારે બીજા વિડીયોની અંદર આપી રહ્યો છું. આશા રાખું કે આ ક્વેશ્ચન્સ તમને ઉપયોગી થશે. અને હા, આ વિડીયો બીજા તાલીમાર્થી સુધી પણ પહોંચાડજો. हम न सोचे हमें क्या मिला है, लेकिन हम ये सोचे हमने किया क्या है અર્પણ. ચાલો આપના ભવિષ્યને બનાવવા માટેના વિડીયોની શરૂઆત કરીએ. અને હા, આપ સૌને દિલથી બેસ્ટ ઓફ લક. ગુજરાત ટોપ બનજો, મા બાપનું નામ રોશન કરવાનું છે. ચાલો નમસ્કાર. તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ અને કોર્સ 1A અને કોર્સ 1B 35 ગુણના આ બંને કોર્સમાંથી પૂછાતા પ્રશ્નો અને એમાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નોને આપણે હવે જાણી લઈએ, જોઈ લઈએ, તૈયાર કરી લઈએ. તો કોર્સ 1A બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર આપો. કુલ ગુણ છે યસ 8. પ્રશ્ન 1, કઈ અવસ્થાને ટોળાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે? શરીરના વજન, કદ અને આકારમાં થતા ફેરફારને શું કહે છે? આ છે પ્રશ્ન 2. પ્રશ્ન 3, સ્મૃતિ એટલે શું? પ્રશ્ન 4, રસના પ્રકારોના નામ આપો. પ્રશ્ન 5, ડ્રીવરના મતે સામાજિકતાનો વિકાસ એટલે શું? પ્રશ્ન 6, ઓગવન અને નિમકોફના મતે સામાજિકરણ એટલે શું? પ્રશ્ન 7, ભાષા વિકાસના તબક્કાઓમાં પ્રથમ તબક્કો કયો છે? અને અંતિમ પ્રશ્ન 8, સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થાને શું કહે છે? બહુ મહત્વનો પ્રશ્ન છે આ. પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયો છે. ઓકે, ચાલો હવે પ્રશ્ન 2, માંગ્યા મુજબ ઉત્તર લખો. યસ, કુલ ગુણ છે એના પણ 8. પ્રશ્ન 1, વિકાસને અસર કરતા પરિબળોના નામ જણાવો. વિકાસને અસર કરતા પરિબળોના નામ જણાવો. પ્રશ્ન 2, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરો. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, સામાજિકતાના વિકાસને અસર કરતા કોઈ પણ 4 પરિબળોના નામ આપો. વર્ગમાં રશ્મિ નામની વિદ્યાર્થીની ભયભીત રહે છે. એક શિક્ષક તરીકે તમે શું કરશો? સામાજિકરણમાં સામાજિક સાંસ્કૃતિક ભિન્નતાના સંદર્ભે કયા 2 મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો? અને હવે પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો. કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, તરુણાવસ્થાની લાક્ષણિકતાઓ વર્ણવો. બીજો પ્રશ્ન, પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસના ક્ષેત્રોની સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન, ભાષા વિકાસ અને સાંવેગિક વિકાસ વચ્ચેનો સંબંધ આ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 4, સામાજિકરણમાં કુટુંબની ભૂમિકા સ્પષ્ટ કરો. અને હવે કોર્સ 1A એનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. જી હા, આના કુલ ગુણ છે યસ, સાચું છે 10. પહેલો પ્રશ્ન છે, વૃદ્ધિ અને વિકાસના વચ્ચેનો તફાવત વિગતવાર સમજાવો. બીજો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિના મુખ્ય 3 તત્વોની વિસ્તૃત સમજૂતી આપો. અને ત્રીજો પ્રશ્ન છે, વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો સમજાવો. આ સાથે કોર્સ 1A ના પ્રશ્ન 35 ગુણના પૂરા થાય છે. અને હવે લઈએ છીએ કોર્સ 1B. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોડાયેલા રહેશો આ ચેનલ સાથે. અને હવે કોર્સ 1B, અધ્યેયતા અને મૂલ્યાંકન. પ્રશ્ન 1,
એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, એડમ્સના મતાનુસાર મૂલ્યાંકન એટલે શું? બીજો પ્રશ્ન, બેન્જામિન બ્લૂમે મૂલ્યાંકન પ્રક્રિયામાં કઈ 3 બાબત મહત્વની ગણેલી છે? પ્રશ્ન 3, પૂર્વ તપાસ એટલે શું? પ્રશ્ન 4, ક્રમ માપદંડ એટલે શું? પ્રશ્ન 5, વસ્તુલક્ષી પ્રશ્નોનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 6, બ્લુપ્રિન્ટ એટલે શું? પ્રશ્ન 7, મૂલ્યાંકન પત્રક બી નું પૂરું નામ જણાવો. અને હવે પ્રશ્ન 8, મૂલ્યાંકન પત્રક એમાં અધ્યયન ઉપલબ્ધિમાં થોડી ઘણી કચાશ રહી ગઈ હોય ત્યારે કઈ નિશાની કરવામાં આવે છે? આ રીતે 1 નો આ પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે પ્રશ્ન 2, માંગ્યા મુજબ ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના મુખ્ય 2 પ્રકારો જણાવો. પ્રશ્ન 2, સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ 2 બાબતો સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, અનાત્મલક્ષી પ્રશ્નોના મુખ્ય 2 પ્રકારો જણાવો. પ્રશ્ન 4, નિબંધલક્ષી પ્રશ્નોની કોઈ પણ 2 મર્યાદાઓ સ્પષ્ટ કરો. પ્રશ્ન 5, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. આ સાથે કોર્સ 1 નો બીજો પ્રશ્ન પણ અહીં પૂરો કરીએ છીએ. હવે પ્રશ્ન 3, માંગ્યા મુજબ ઉત્તર લખો, કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાન જણાવી કોઈ એકની સમજૂતી આપો. પ્રશ્ન 2, અધ્યેતાનું સતત મૂલ્યાંકન શા માટે થવું જોઈએ? પ્રશ્ન 3, પ્રશ્ન રચના કરતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? કોઈ પણ 6 મુદ્દા લખો. પ્રશ્ન 4, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતાઓ કઈ કઈ છે જણાવો. હવે કોર્સ 1 નો આ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 4, એમાં લખ્યું છે સવિસ્તાર ઉત્તર લખો અને કુલ ગુણ છે 10. સરસ. પહેલો પ્રશ્ન, મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકાની વિસ્તૃત ચર્ચા કરો. મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકાની વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 2, અધ્યેતાના વ્યક્તિત્વ અને વર્તનના પાસાઓની મૂલવણી કરવા માટેના મૂલ્યાંકનના સાધનો જણાવી કોઈ એક સવિસ્તાર સમજૂતી આપો. કોઈ એકની સવિસ્તાર સમજૂતી આપવાની છે. અને પ્રશ્ન 3, ધોરણ 3 થી 8 ના મૂલ્યાંકનમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિગતવાર વર્ણવો. આ સાથે કોર્સ 1 અને 1 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપની સમક્ષ રજૂ કર્યા છે. આશા રાખું કે આ વિડીયો આપને ગમશે. આપને કેવા પ્રકારની જરૂરિયાત છે પરીક્ષા લગતી એનું મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જણાવશો. અને હા, આ વિડીયો આપને ગમે તો કોમેન્ટ બોક્સમાં આપના આશીર્વાદ જરૂર મારા પર વરસાવશો. બસ આપના આશીર્વાદ જોઈએ. આ દેશ માટે સાથે મળીને સતત બનતા રહીએ. આપ સૌનો આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.